તો ટ્રીપ થઈ ગઈ છે સ્ટાર્ટ અને હું થઈ ગઈ છું રેડી. અમારે છે 8:30ની બસ. તો બસ અમે નીકળી ગયા છે ઓટોમાં. આપણે ત્રણેય પિંક પિંક પહેર્યું. કુચુ સીટ જવું આપણે. મમ્મી તો બેઠી તો છે ભેગી. તો બસ પછી અમે બસમાં બેસી ગયા. અમારી ઇલેક્ટ્રિક બસ હતી નોનસ્ટોપ જુનાગઢથી રાજકોટની. અને બસ એટલી સરસ હતી કે એસટીમાં પણ મહાસાગર જેવી ફિલિંગ આવતી હતી. અને બસ હજી તો જુનાગઢની બહાર નહોતા નીકળ્યા ત્યાં અમારો નાસ્તો ચાલુ થઈ ગયો હતો, કેમ કે ઘરેથી નાસ્તો કરીને નહોતા નીકળ્યા. અને આ અમે પહોંચી ગયા છીએ રંગીલા રાજકોટમાં. અને આ અમે પહોંચી ગયા રાજકોટના નવા બસ સ્ટેન્ડમાં. અહીંયાથી અમારે હીરાસર એરપોર્ટની કનેક્ટિંગ મતલબ બસ હતી. તો બસ અહીંયા 1 કલાકનો વેઇટિંગ જેવો ટાઈમ હતો અને પછી અહીંયાથી બસ હતી ડિરેક્ટ હીરાસર એરપોર્ટની. અને વેકેશનનો માહોલ હતો તો બસ સ્ટેન્ડમાં પણ બહુ ભીડ હતી અને આમ ફૂલ ટ્રાફિક હતો, પણ વ્યવસ્થા સારી હતી એટલે એટલી બધી ગરમી નહોતી થતી. અને ગમે એવી ગરમી થતી હોય તો ચા તો પીવી જ પડે. મને દુખતું હતું થોડુંક માથું એટલે મેં બસ થોડીક ચા પીધી અને પછી ત્યાંથી અમે બેસી ગયા બસમાં. મજા આવે છે તને? મજા આવે? શેમાં? આમાં શેમાં? બસમાં. બસ કેની ઉપર ચાલે? ટ્રેન? ફાટક ઉપર? ફાટક નહીં, પાટા ઉપર ચાલે. અને પ્લેન? પ્લેન. હા. તો એસટી બસ સ્ટેન્ડથી પણ અમારી જે હીરાસર એરપોર્ટની બસ હતી એ પણ ઇલેક્ટ્રિક બસ અને એસી હતી અને બહુ સારી બસ હતી. એટલે જો કનેક્ટિવિટીમાં થતો હોય ને ટાઈમિંગનો મેળ આવતો હોય તો આ બસની જે વ્યવસ્થા ચાલુ થઈ છે સારી છે. પણ એકચ્યુઅલમાં છે રાજકોટથી બહુ દૂર એટલે એ થોડું મેનેજ કરવું અઘરું પડી જાય. અને એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યાં જ ખુશીબેનની દોડાદોડી ચાલુ થઈ ગઈ. એનેમાં તો હું બધે ફટાફટ ફરી લઉં. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ એરપોર્ટ ઉપર અને લંચ કરી લીધું છે. લંચ તો નહીં પણ આમ થોડો ઘણો નાસ્તો. અને મારી હજી ફ્લાઇટ છે 3 વાગ્યાની. તો બસ ત્યાં સુધી અહીંયા વેઇટ કરીએ છીએ અને ખુશી ગઈ છે એરપોર્ટને ચક્કર લગાવવા. પછી આવી ગઈ હતી બસ જે એરપોર્ટથી જ્યાં પ્લેન ઊભું હોય ત્યાં સુધી લઈ જતી હતી. અને એમાં એવું હતું કે જે લોકો બેબી નાનું હોય તો એ લોકોને પહેલાં જવા દેતા હતા. એટલે અમે પહેલી બસમાં બેસી ગયા અને મનનનો ટાઈમ છે એ બીજી બસમાં આવ્યો. કરી લઉં સીટ બેલ્ટ પહેરી લઉં. તે પહેરી લીધું? અરે વાહ, તું શેમાં બેસી ગઈ? તો ખુશીબેન મસ્ત ફ્લાઇટમાં થઈ ગયા છે સેટ અને પોતે પણ સીટ બેલ્ટ બાંધે છે અને બીજાને બાંધાવે છે કે મમ્મી તુંય બાંધી લે, પપ્પા તમે બાંધી લ્યો. અને બસ એને આ બધું નવું કરવામાં મજા આવતી હતી. कप्तान अट्रोस और सह कप्तान फरीद रोग के साथ 1000 फीट की ऊंचाई पर उड़ान भरेंगे. ને અમારા હોશિયાર બેન ફ્લાઇટમાં પણ મેગેઝિન વાંચતા હતા અને ફૂલ મૂડમાં હતી. કોને બાય બાય કરે છે? આને કોને?
હતું મિલ, તો એ આવી ગયું હતું. તો ખુશી પહેલેથી જ એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા માંડી હતી. શેમાં બેઠી તું તો કે પેલા શેમાં બેઠી ઓકે ક્યાં જવું છે આપણે? સિદ્ધ જવું છે? ગોવા નહીં દીધા અત્યારે ક્યાં જવાનું છે આપણે? બેંગ્લોર, ઊટી. યસ ઊટી, બરાબર છે. ઊટી જાઓ. ગોવા પછી ઊટી. બસ તો પછી વાદળા સાથે ધીંગા મસ્તી કરતાં કરતાં અમારી ફ્લાઇટની સફર સારી રહી. ફ્લાઇટ સારી હતી, ટર્બ્યુલન્સ પણ નહોતા અને વેધર પણ જ્યાં સુધી બેંગ્લોર પહોંચ્યા ત્યાં સુધી બહુ સારું હતું. અને પહોંચ્યા પછી થોડુંક એવું હતું કે ફ્લાઇટ થોડીક 10-15 મિનિટ લેટ થઈ, બાકી ઓલમોસ્ટ સારું હતું. बंद होने तक सभी यात्रियों से निवेदन है कि आप अपने कुर्सी पर ही बैठे रहें, कुर्सी की पेटी बांधे रखें और सामान कक्ष ना खोले. धन्यवाद. मैं અને બસ મારી ફ્લાઇટ થઈ ગઈ લેન્ડ. અને આ વખતે મેં ફ્લાઇટમાં બહુ જ એન્જોય કર્યું, કેમ કે ખુશી મૂડમાં હતી એટલે મને એનું ટેન્શન નહોતું, એટલે બહુ મજા આવી. અને 3 વાગ્યાની ફ્લાઇટ હતી તો અમે 3 વાગે બેઠા હતા રાજકોટથી, તો ઓલમોસ્ટ 5:30 અમે બેંગ્લોર પહોંચ્યા. જસ્ટ બિકોઝ વેધર થોડુંક બેંગ્લોરમાં એવું હતું કે વરસાદ હતો, એટલે અમે 10-15 મિનિટ છે એ લેટ પહોંચ્યા. બાકી ફ્લાઇટ ફૂલ એન્જોય કરી. અને બેંગ્લોરના એરપોર્ટ ઉપર પહોંચ્યા તો કેટલી ફ્લાઇટ ત્યાં મતલબ હતી. મને એવું થતું કે જૂનાગઢના બસ સ્ટેન્ડમાં બસ પડી હોય એટલી બધી ફ્લાઇટ ત્યાં હતી. એટલે મેં પહેલી વખત જોઈ એટલે મને નવાઈ લાગતી હતી. મે બી ઘણા લોકોએ જોઈ હશે, બેંગ્લોર રેગ્યુલરમાં જતા હોતા હશે, એને નોર્મલ લાગતું હશે. અને બાય ધ વે આઈ એમ એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર, આઈ એમ ઇન ધ હબ ઓફ IT બેંગ્લોર, સો આઈ એમ વેરી એક્સાઇટેડ. અને મારા ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા બેંગ્લોરમાં જોબ કરે છે. કદાચ હું કંપનીમાં જોબ કરતી હોત તો હું પણ અહીંયા રહેતી હોત. બટ બસ અહીંયા ફરવા તો હું પહોંચી ગઈ છું. અને હીરાસર એરપોર્ટની કમ્પેરિઝનમાં બેંગ્લોરનું એરપોર્ટની કમ્પેરિઝન જ નથી કરવા જેવી, કેમ કે ઓલું હજી સ્ટાર્ટિંગ છે, ડેવલપિંગમાં છે, તો બટ ઓબ્વિયસ છે એને ડેવલપ થતાં વાર લાગશે. અને બસ બેંગ્લોરના એરપોર્ટની વાઇબ બહુ મસ્ત હતી. અને અમે અમારો સામાન છે એ પિકઅપ કરી લીધો અને પછી અમારી કેબ હતી, તો કેબમાં અમે જવાના હતા મારી ફ્રેન્ડની ઘરે. સો બસ હું ને ખુશી વેઇટ કરતા હતા કેબની, અને અમારી કેબ આવી ગઈ. અને બેંગ્લોરનું વેધર પણ સરસ હતું. હજી વરસાદ સ્ટોપ જ થયો હતો એટલે એકદમ ઠંડુ વાતાવરણ હતું. અમે તો બળબડતા તાપમાંથી છે એ અહીંયા પહોંચ્યા હતા. જોકે બસ અને એરપોર્ટ ને બધું એસીવાળું હતું એટલે ક્યાંય આખા દિવસમાં તડકો લાગ્યો નહોતો. પણ બેંગ્લોરનું વેધર પણ સરસ હતું. અને ત્યાંથી અમે આગળ ગયા તો અમને જોવા મળ્યું સ્ટેડિયમ, ક્રિકેટ સ્ટેડિયમ, જ્યાં IPLની મેચ રમાતી હશે. અને બસ ત્યાંથી આગળ વધ્યા, પણ ડિસ્ટન્સ ખાસું હતું, કેમ કે અમે એરપોર્ટથી બેઠા હતા 6 વાગ્યાના કેબમાં, અને મારી ફ્રેન્ડના ઘરે અમે 8-8:15 પહોંચ્યા. તો આખું બેંગ્લોર છે અમે સિટીમાંથી, મતલબ મેઇન સિટીમાંથી પાસ કરતાં કરતાં આખું બેંગ્લોર જોયું. થાકી ગયા પણ જોવાની મજા આવી. અને અહીંયા ગ્રીનરી એટલી બધી હતી ને કે મતલબ થોડીક નાની જગ્યા હોય ને તો એમાં પણ ટ્રી પ્લાન્ટેશન કરેલું હતું. તો આમ એક નવાઈ લાગતી હતી કે એઝ અ IT હબ અહીંયા ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, મતલબ સ્ટાર્ટઅપ બધું અહીંયા જ છે. પણ સાથે સાથે આટલી ગ્રીનરી અને આટલું ટ્રી પ્લાન્ટેશન જોઈને એમ થયું કે ના, એ પણ અહીંયા સારું છે. તો એ પણ જોઈને ખૂબ મજા આવી. અને ફાઇનલી અમે પહોંચી ગયા મારા ફ્રેન્ડની ઘરે. ટ્રાફિક તોય એટલો બધો ના નડ્યો, એવું અમને કીધું કે તમે બહુ વહેલા પહોંચી ગયા. બાકી એરપોર્ટથી એમના ઘરનું ડિસ્ટન્સ 3-1 કલાક જેટલું થતું હતું. ખુશી, આપણે કોની ઘરે આવી ગયા? ખુશી, તો અમે આવી ગયા છે મારી ફ્રેન્ડની ઘરે. એ બનાવે છે ગરમા ગરમ પરોઠા. હાય.
અને એને હેલ્પ કરાવે છે દીપ. હાલો તો હવે ગરમા ગરમ પરોઠા ખાઈ લઈએ એટલે આજનો દિવસ થાય પૂરો. તો ગુજરાતથી અમે આવવાવાળા એના પહેલાં ગેસ્ટ હતા, તો અમે તો એક્સાઇટેડ હતા પણ એ લોકો એટલા એક્સાઇટેડ હતા. તો મસ્ત અમે ડિનર કર્યું, પંજાબી સબ્જી બનાવ્યું હતું, પરોઠા, સલાડ ને મસ્ત જમી અને બસ પછી અમે બધા બેસી ગયા હતા વાતો કરવા. અને ત્યાંનો નાઇટ વ્યૂ પણ બહુ મસ્ત હતો. તો બસ આવી રીતે ગપ્પા મારતા હતા અમે. અને મનન અને દીપ છે બે સેમ ફિલ્ડના છે, તો એ લોકોને વાતો કરવાની મજા પડી હતી અને મારે ને મારી ફ્રેન્ડને તો વાતો ખૂટે જ નહીં. તો બસ અમે બધાએ મસ્ત ગપ્પા માર્યા અને બેઠા હતા. અને ત્યાં એમને ટેરેસ ઉપર પણ મસ્ત ટેરેસ ગાર્ડન છે એ ડેવલપ કર્યું હતું, તો પછી અમે એ જોવા ગયા. બસ તો હવે અહીંયા અમારી જે ટ્રીપનો ડે 1 હતો એના વ્લોગનો હું કરું છું એન્ડ. જો તમને અમારી ટ્રીપ જોવાને હજી પણ ઇન્ટરેસ્ટેડ હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો હજી સુધી ના કરી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.